So last time we have already discussed the various types of audit. There are basically two types of audit. First is preliminary audit and second is detailed audit. તો હવે આપણે ડિટેલ્ડ ઓડિટ ના ટોટલ સ્ટેપ્સ જોયા હતા. So total 10 steps and 3 categories, or we can say the 3 categories in 10 different steps. So detailed audit is defined with the 10 different steps, which is divided in 3 parts. First, pre-audit phase. So it includes step number 1 and 2. Then after audit phase, that includes step number 3 to 9. And last, post-audit phase. That is step number 10. So now, one example for penicillin fermentation company. The example flowchart of penicillin G manufacturing company, which is generally doing the fermentation work, or we can say the waste stream and energy waste fermentation work. So for that there are basic two partition. One is raw material and second is energy. એટલે આપણે જ્યારે એનર્જી ઓડિટ કરીએ છીએ ત્યારે બે વસ્તુ આપણે જોવાની છે. એક તો એનર્જી જે કન્ઝ્યુમ થાય છે અને બીજું કે જે કંપની છે એ શું રો મટીરિયલ વાપરે છે. રો મટીરિયલ સારી ક્વોલિટીનું હશે તો એનર્જી ઓછી વપરાશે. રો મટીરિયલ જો સારી ક્વોલિટીનું નહીં હોય તો એનર્જી વધારે વપરાય એઝ વેલ એઝ પોલ્યુશન પણ. એટલે હંમેશા કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ઓડિટ કરવામાં આવે ત્યારે રો મટીરિયલ્સ પણ ડિફાઇન કરેલું જે હોય છે એ ચેક કરવામાં આવે છે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે રો મટીરિયલ એઝ પર સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે કે નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ થર્મલ પાવર પ્લાન્ટમાં જે કોલ યુઝ થાય છે એ કોલ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ન હોય તો પોલ્યુશન વધારે થશે અને કોલની એફિશિયન્સી ઓછી હોવાથી આઉટપુટ પણ ઓછું મળશે અને એનર્જી વેસ્ટ જશે. ઓકે, તો વન ઓફ ધી કંપની પેનિસિલિન જી મેન્યુફેક્ચરિંગ કંપની, એમાં આપણે જનરલી ફર્મેન્ટેશન વર્ક કરવામાં આવે છે. એમાં રો મટીરિયલ જનરલી ફર્મેન્ટર છે. એમાં આપણે શું કરીએ છીએ તો કે એર, કુલિંગ વોટર, ચિલ્ડ વોટર અને સ્ટીમ. સ્ટીમ, એર, કુલિંગ વોટર અને ચિલ્ડ વોટર એટલે કે પાણીની વરાળ, પછી એર જે હવાની વાત કરે છે, એર સર્ક્યુલેશનની વાત કરે છે. કુલિંગ વોટર મીન્સ જે પાણી કુલિંગ કરવા માટે વપરાય છે, અને ચિલ્ડ વોટર એટલે કે જે ઠંડુ પાણી છે. ઓકે, તો આ બધી જનરલી એનર્જી છે જે યુઝ થાય છે આ ઇન્ડસ્ટ્રીની પ્રોસેસમાં. ઓકે, તો એમાં આપણે રો મટીરિયલ યુઝ કરીએ છીએ પ્લસ એનર્જી યુઝ કરીએ છીએ. ડિફરન્ટ સ્ટેપ્સમાં છે જર્મેન્ટર, ધેન આફ્ટર ક્રિમેન્ટર, ફર્મેન્ટર, નોન ફિલ્ટર્ડ, બ્રોથ ટેન્ક, ફિલ્ટર પ્રોસેસ અને એક્સટ્રેક્શન. આ અલગ અલગ પ્રોસેસ છે. આ પ્રોસેસમાં દરેક પ્રોસેસમાં આપણે અલગ અલગ ટાઈપની એનર્જી યુઝ કરીએ છીએ અને દરેક પ્રોસેસમાં રો મટીરિયલ શું વાપરીએ છીએ અથવા આઉટપુટ શું મળે છે એ આપણે અહીંયા રાઈટ સાઈડ લખેલું છે. સો રો મટીરિયલ ફર્સ્ટ પ્રોસેસમાં વાપરીએ છીએ, સેકન્ડ પ્રોસેસમાં પણ વાપરીએ છીએ અને બે પ્રોસેસમાં આપણે સેમ વસ્તુ સ્ટીમ, એર, કુલિંગ વોટર અને ચિલ્ડ વોટર યુઝ કરીએ છીએ. બરાબર છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેપ ઓફ પ્રોસેસમાં જેમાં ઇનપુટ તરીકે રો મટીરિયલ છે અને એનર્જી
આ 4 એનર્જીનો ઉપયોગ થાય છે. થર્ડ છે ફર્મેન્ટર. એમાં શું કરવામાં આવે છે તો કે ફર્મેન્ટરની પ્રોસેસ કરવામાં આવે છે, જેમાં પણ રો મટીરિયલ યુઝ થાય છે અને સેમ જે એનર્જી પ્રીવિયસ સ્ટેપમાં યુઝ થતી હતી એ જ એનર્જી યુઝ થાય છે, પણ આમાં શું થાય છે તો કે સ્ટીમ જનરેટ થાય છે. ઓકે, નાવ નેક્સ્ટ એના પછીની ફોર્થ સ્ટેપની પ્રોસેસ જે છે એમાં ચિલ્ડ બ્રીન છે, બરોબર છે. નોન ફિલ્ટર્ડ બ્રેથ ટેન્કમાં આપવામાં આવે છે, બરોબર છે. અને એના પછી જે ફિલ્ટર પ્રોસેસ થાય છે, ફિલ્ટર પ્રોસેસ એટલે કે ઈટીપી પ્લાન્ટ આખો હોય છે, બરોબર છે. એમાં જનરલી પાણીનું વેસ્ટનું શું થાય છે તો કે ફિલ્ટ્રેશન કરવામાં આવે છે. મીન્સ જે વેસ્ટ વોટર છે એનું ફિલ્ટરિંગ પ્રોસેસ કરવામાં આવે છે. ઈટીપી અથવા એસટીપી પ્લાન્ટ જનરલી હોય છે. તેમાં પણ આપણે કમ્પ્રેસ્ડ એર, ટ્રીટેડ વોટર એન્ડ રો વોટર યુઝ કરીએ છીએ એઝ એનર્જી, અને એના આઉટપુટમાં આપણને શું મળે છે, વેસ્ટ સ્ટીમ મળે છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટેપમાં પણ સેમ પ્રોસેસ છે, એ પણ એક્સટ્રેક્શન છે, એટલે કે એ પણ ઈટીપી નું પાર્ટ છે, એનો પણ સેક્શન છે, અને એમાં પણ વેસ્ટ સ્ટીમ મળે છે. ઇન શોર્ટ આ પ્રોસેસમાં એટલી જ વસ્તુ જોવાની છે કે જેટલી આ એનર્જી યુઝ કરીએ છીએ એનર્જી ડિપેન્ડ છે રો મટીરિયલ ઉપર. જો રો મટીરિયલ સારું નહીં હોય તો એનર્જી વધારે વપરાશે, અને આ જે એનર્જી વપરાય છે એને આપણે કઈ રીતે ઓછી કરવી. જેમ કે સ્ટીમ છે, તો સ્ટીમ જે વપરાય છે એ સ્ટીમ બનાવવા માટે પણ આપણે ફ્યુઅલનો યુઝ કરવો પડે છે, બરોબર છે. તો ફ્યુઅલનો યુઝ કરીને આપણે સ્ટીમ બનાવીએ છીએ. તો આ જે સ્ટીમ જે છે એ બને એટલી ઓછી વાપરશું તો તમારું ફ્યુઅલ ઓછું વપરાશે. સેમ એર સર્ક્યુલેશન માટે એર વાપરીએ છીએ, એમાં પણ આપણે એનર્જી યુઝ કરીએ છીએ, કુલિંગ વોટર અને ચિલ્ડ વોટર. તો આ બધી એનર્જી આપણે મિનિમમ યુઝ કરવાની છે, જેનાથી આપણે સેમ ક્વોલિટી અને સેમ ક્વોન્ટિટીનું આઉટપુટ મેન્ટેન કરવાનું છે. Now classification of energy conservation measures. એનર્જી કન્ઝર્વેશન જે થાય છે એનું ક્લાસિફિકેશન પણ આમાં ડિફાઇન કર્યું છે. There are three category or three classification for energy conservation. એનર્જી કન્ઝર્વેશન ને ત્રણ પાર્ટમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ લો કોસ્ટ, મીડિયમ કોસ્ટ એન્ડ હાઈ કોસ્ટ. એટલે જે આપણે એનર્જી યુઝ કરીએ છીએ એ એનર્જી ઓડિટમાં મેઝર કરવામાં આવે છે, અને એનર્જી ઓડિટમાં જે એનર્જી કન્ઝપ્શન અથવા એનર્જી કન્ઝર્વેશન જે થાય છે એ કઈ કેટેગરીમાં રાખવાનું છે એ કેટેગરી પ્રમાણે એને ડિફાઇન કરવામાં આવે છે. ફર્સ્ટ કેટેગરી છે લો કોસ્ટ, કે જેમાં આપણે શું કરીએ છીએ તો કે હાઈ રિટર્ન મળે છે. લો કોસ્ટ મીન્સ એનર્જી આપણે યુઝ કરીએ છીએ, બરોબર છે. તો આ એનર્જી યુઝ કેવું કરીએ છીએ તો કે ઓછા ખર્ચામાં સારી એનર્જી યુઝ કરીએ છીએ, અથવા સારા આઉટપુટમાં આપણે લો એનર્જી યુઝ કરીએ છીએ, અથવા લો કોસ્ટ એનર્જીનો ઉપયોગ કરીને આપણે હાઈ પોટેન્શિયલ ઓફ આઉટપુટ મેળવીએ છીએ. તો આ શું થશે, તમારું હાઈ રિટર્ન થશે, બરાબર છે. કારણ કે ઇનપુટમાં આપણે ઓછી એનર્જી એટલે કે ઓછા કોસ્ટ વાળી એનર્જી વાપરીએ છીએ, અને આઉટપુટ આપણને સેમ એટલું જ મળે છે, તો એમાં આપણને પ્રોફિટ વધારે થશે, હાઈ રિટર્ન મળશે. પછી મીડિયમ કોસ્ટ વાળી એનર્જી યુઝ કરશું તો આપણને મીડિયમ રિટર્ન મળશે. પણ હાઈ કોસ્ટ વાળી એનર્જી યુઝ કરશું, જેવી રીતે આપણે ઓવન્સમાં છે કે ચિલર્સમાં છે, એમાં બધામાં આપણે હીટિંગ અથવા કુલિંગ માટે બહુ વધારે પડતી મોટી કેપેસિટીના મોટર અને કમ્પ્રેસર વાપરશું તો એની કોસ્ટ વધારે થશે. તો એમાં તમે મેક્સિમમ આઉટપુટ મેળવી શકો, એટલે એમાં તમે હાઈ રિટર્ન મેળવી શકો છો. તો લો કોસ્ટ એન્ડ હાઈ કોસ્ટમાં તમે હાઈ રિટર્ન જનરલી મેળવી શકો છો, અને મીડિયમ કોસ્ટમાં મીડિયમ રિટર્ન.
This is also one of the example of the project. કોઈ પણ પ્રોજેક્ટ છે એમાં આપણે એનર્જી ઓડિટ કરવું છે, તેની માટે પ્રાયોરિટીમાં શું કરવામાં આવે છે? તો કે ત્રણ વસ્તુની પ્રાયોરિટી જોવામાં આવે છે: ઇકોનોમિકલ ફિઝિબિલિટી, ટેકનિકલ ફિઝિબિલિટી અને રિસ્ક ફિઝિબિલિટી. જે પ્લાન્ટ જે ઓડિટ કરવા માટે જ્યાં જવાનું છે ત્યાં ઇકોનોમિકલ ફિઝિબિલિટી કેવી છે જોવામાં આવે છે. તો ઇકોનોમિકલ ફિઝિબિલિટી જો વેલ ડિફાઇન્ડ હોય, એટલે કે જે કાંઈ એમાં વસ્તુ અથવા પ્રોસેસ જે બનતી હોય છે અથવા જે પ્રોસેસ કરતા હોય છે એ પ્રોપરલી વેલ ડિફાઇન હોય અને બધી વસ્તુ પ્રોપરલી વર્ક કરતી હોય, તો એને શું કહેવામાં આવશે? તો કે ગુડ પ્રાયોરિટીમાં કન્સિડર કરવામાં આવે. Then after existing technology, જે ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ એ ટેકનોલોજી કેવી છે? તો ટેકનોલોજી ઉપર ડિપેન્ડ છે કે તમારો પ્રોજેક્ટ જે છે એની રેપ્યુટેશન કેવી રહેશે. લેટેસ્ટ અને સુટેબલ ટેકનોલોજીનો યુઝ કરેલો હશે તો એને તમે ગુડ પ્રાયોરિટીમાં કન્સિડર કરી શકશો. ધેન આફ્ટર રિસ્ક. તો રિસ્ક તમારું ફેક્ટર જે છે એ હંમેશા ડિફાઇન કરેલું હોવું જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં રિસ્ક ફેક્ટર કેટલું છે? જો રિસ્ક ફેક્ટર બહુ ઓછું હશે તો એને ગુડ કેટેગરીમાં ડિફાઇન કરવામાં આવશે. સેકન્ડ, મીડિયમ કેટેગરી. એમાં અમુક પ્રોસેસ ડિફાઇન હોય છે, અમુક પ્રોપરલી ડિફાઇન નથી હોતી. ઇટ મીન્સ ઇકોનોમિકલ ફિઝિબિલિટી પ્રોપરલી નથી હોતી. થર્ડ જે છે ટેકનિકલ ફિઝિબિલિટી, એ પણ 100% ડિફાઇન કરેલી ઓર 100% સારી હોતી નથી. અને રિસ્ક ફેક્ટર આમાં થોડુંક હોય છે, તો એને આપણે મીડિયમ કેટેગરીમાં લઈ શકીએ. ધેન આફ્ટર ઇકોનોમિકલ કન્ડિશન બહુ પુઅર છે, જે વસ્તુની ક્લિયરિટી નથી એ વસ્તુ પણ યુઝ કરવામાં આવે છે, અને ટેકનિકલ ઇક્વિપમેન્ટ પ્રોપરલી કનેક્ટેડ પણ નથી અને હાઈ રિસ્ક વેલ્યુ છે, તો એમાં શું કરવામાં આવે છે? એ પ્રોજેક્ટની હેલ્પ માટે મૂકવામાં આવે છે. એટલે આ જે પ્રોજેક્ટ હશે એમાં હેલ્પની જરૂર પડશે, એનર્જી ઓડિટની જરૂર પડશે. એનર્જી કન્ઝપ્શન કેટલું થાય છે, કઈ રીતે થાય છે, કઈ રીતે ઘટાડવું, આ બધી વસ્તુ કરવી પડે છે. આ બધી હાઈ રિસ્ક છે જેમાં હેલ્પની જરૂર પડે છે. એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડ પ્રોજેક્ટ એબી કેટેગરી સારી કહેવાશે. સીડી કેટેગરીમાં વધારે મહેનત કરવી પડશે એનર્જી કન્ઝપ્શન ઘટાડવા માટે. આપણે સેકન્ડ લાસ્ટ સ્ટેપમાં જોયું હતું એનર્જી ઓડિટ થયા પછી એનું રિપોર્ટિંગ કરવું પડે છે હાયર ઓથોરિટીને. એની માટેનું જે ફોર્મેટ હોય છે, ફોર્મેટમાં એનર્જી ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવે છે. આ તમે સ્ટેપ નંબર 8 અને 9 માં જોઈ શકશો. સ્ટેપ નંબર 8 માં કોસ્ટ બેનિફિટ એનાલિસિસ અને સ્ટેપ નંબર 9 રિપોર્ટિંગ એન્ડ પ્રેઝન્ટેશન. તો આ જે મેઇન સ્ટેપ નંબર 9 છે એમાં તમારે ડોક્યુમેન્ટ, રિપોર્ટ, પ્રેઝન્ટેશન આવું બનાવવું પડે છે એનર્જી ઓડિટનું, અને એ તમારે હાયર ઓથોરિટીને પ્રેઝન્ટ કરવું પડે છે. તો આ સ્ટેપ નંબર 9 માં જે કઈ ડોક્યુમેન્ટ્સ બનાવવા પડે છે એનું ફોર્મેટિંગ ઓર એક્ઝામ્પલ ઓફ ફોર્મેટિંગ આપ્યું છે. આ રીતનું ફોર્મેટિંગ કરવામાં આવે છે એનર્જી ઓડિટ રિપોર્ટનું, જેમાં સમરી, ઇન્ટ્રોડક્શન, ધેન પ્રોસેસ ડિફાઇન કરેલી હોય, યુટિલિટી કેટલી એનર્જી, કઈ એનર્જી વપરાણી એ ડિફાઇન કરેલું હોય છે. બરાબર છે. એનો ફ્લો ચાર્ટ ડિફાઇન કરેલું હોય છે. એનર્જી એફિશિયન્સી કઈ રીતે કરવી એનું ડિફાઇનેશન કરેલું હોય છે. એનર્જી કન્ઝર્વેશન જે છે એ કઈ રીતે ઘટાડવું, એના ઓપ્શન, કોસ્ટ બેનિફિટ, આ બધી વસ્તુ જનરલી ડિફાઇન કરેલી હોય છે. બરોબર છે. આ રિપોર્ટનું આખું ફોર્મેટિંગ છે. એક્ઝામ્પલ પણ છે. 1. રિપોર્ટ ફોર્મેટિંગ. કમ્બાઇન ડીજી સેટ કુલિંગ ટાવર વિથ ધી મેઇન કુલિંગ ટાવર. ડીજી સેટ જે છે એનું કુલિંગ ટાવર સાથેનું કનેક્શનનો જે આખો પ્લાન્ટ જે છે ડીજી સેટનો પ્લાન્ટ, બરોબર છે, એમાં આપણે એનર્જી ઓડિટ કરવાનું છે, જેમાં ડીજી સેટ પણ છે અને કુલિંગ ટાવર પણ છે. તો એમાં એનર્જી કેટલી યુઝ થાય છે, કઈ રીતે એનું કન્ઝપ્શન ઘટાડવું, આ બધી વસ્તુ. પછી કોસ્ટ બેનિફિટ કેટલો થાય છે, કેટલા ટાઈમમાં મળશે, બધી વસ્તુ ડિફાઇન કરેલી હોય છે.
ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ એનર્જી કોસ્ટ ડિફાઇન કરેલી હોય છે ઓલરેડી. ઓકે, તો આ એનર્જી કોસ્ટ જે છે એ દરેક ફ્યુઅલ માટે અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ, તમે સોલિડ ફ્યુઅલ વાપરો છો, જેમ કે કોલ છે, બરોબર છે, એમાં બિટુમિન, લિગ્નાઇટ કે એન્થ્રેસાઇટ નો તમે કોલ વાપરો છો, વુડ વાપરો છો. આ બધું સોલિડ જે ફ્યુઅલ છે એની કોસ્ટ ડિફાઇન હોય છે. લિક્વિડ ફ્યુઅલ છે, જેવી રીતે કે ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, બરોબર છે, તો એની પણ કોસ્ટ ડિફાઇન હોય છે. પછી ગેસ ફોર્મમાં જે એલપીજી, સીએનજી, પીએનજી, મિથેન, ઇથેન, પ્રોપેન, બરોબર છે, તો આ બધા ગેસીસ ફોર્મ છે, એમાં પણ એની કોસ્ટ ડિફાઇન હોય છે. અને આ કોસ્ટમાં ક્વોલિટી પણ કેટેગરાઇઝડ હોય છે. ફોર એક્ઝામ્પલ, બિટુમિન કોલસો છે, તો એમાં એનું એસ પાર્ટિકલ કેટલા % છે એ પ્રમાણે એની કેટેગરી કરેલી હોય છે, બરોબર છે. એવી રીતે લિગ્નાઇટ કોલસો છે, બેસ્ટ કોલસો કહેવામાં આવે, લિગ્નાઇટ કોલસો યુઝ કરવો જોઈએ આપણે, તો એની અંદર એસ કમ્પોનેન્ટ કેટલા % છે, એની એફિશિયન્સી કેટલા % છે, ડિફાઇન કરેલું હોય છે. એની પ્રમાણે એની કોસ્ટ હોય છે. તો એ બધી કોસ્ટ ડિફાઇન કરવામાં આવે છે, અને એને પ્રમાણે તમારે ડિફાઇન કરવું પડે છે કે કયા ટાઈપની એનર્જી કેટલી યુઝ કરવી. ફોર એક્ઝામ્પલ, તમે કોલ જે છે એ બહુ ઝાઝો યુઝ કરતા હોય અને કોલ કરતા ગેસમાં સેમ આઉટપુટ મળે છે, પણ એની ગેસની કોસ્ટ ઓછી છે, તો તમારે ગેસ વાપરવું જોઈએ. જેવી રીતે આપણે અત્યારે પેટ્રોલની જગ્યાએ સીએનજી ગેસ વાપરવામાં આવે છે, તો પેટ્રોલ જે છે એ સીએનજી કરતા કોસ્ટલી છે, એટલે તમારે પર કિલોમીટર સીએનજી માં કેટલી કોસ્ટ આવે છે અને પેટ્રોલમાં કેટલી કોસ્ટ આવે છે, આની કમ્પેરિઝન કરીને તમે ડિફાઇન કરો છો કે તમારા વ્હીકલમાં સીએનજી વાપરવું કે પેટ્રોલ વાપરવું કે ડીઝલ વાપરવું, બરોબર. સેમ બે ઇન્ડસ્ટ્રીમાં પણ શું કરવામાં આવે છે, તો કે ઇનપુટ એનર્જી જે છે એની કોસ્ટ જોવામાં આવે છે, અને પ્રોડક્શન કેટલું થાય છે એ જોવામાં આવે છે. તો પર પ્રોડક્ટ એનર્જીની કોસ્ટ કેટલા રૂપિયા અથવા કેટલા ડોલર થાય છે એ ડિફાઇન કરવામાં આવે છે. હવે ઓલ્ટરનેટિવ બીજું ફ્યુઅલ વાપરીને સેમ પ્રોડક્શન કરવામાં આવે છે, એમાં પણ પર પ્રોડક્ટ કેટલા રૂપિયાનો એનર્જીનો કોસ્ટ થાય છે એ ડિફાઇન કરવામાં આવે છે, બરાબર. એ પ્રમાણે નક્કી કરે છે કે ફર્સ્ટ ટાઈપની એનર્જી યુઝ કરી હતી ત્યારે પર પ્રોડક્ટ અથવા પર યુનિટ આટલા રૂપિયાની એનર્જી વપરાતી હતી, અને હવે બીજા ટાઈપની સેકન્ડ ઓપ્શન ઓફ એનર્જી વાપરીએ છીએ તો પર પ્રોડક્ટ આટલા રૂપિયાની એનર્જી વપરાય છે. આ રીતનું કમ્પેરિઝન કરીને ડિફાઇન કરવામાં આવે છે કે કઈ એનર્જી વાપરવી જેનાથી તમે લો કોસ્ટ પ્રોડક્શન કરી શકો, એટલે પર પ્રોડક્ટ તમે એનર્જીની કોસ્ટ ઘટાડી શકો. પ્લસ અવેબિલિટી ઓફ ફ્યુઅલ પણ જોવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ નવું ફ્યુઅલ માર્કેટમાં આવ્યું છે જે લો કોસ્ટ છે અને આઉટપુટ સારું આપે છે, પણ એ ફ્યુઅલની અવેલેબિલિટી જો ઓછી હોય અથવા એ ફ્યુઅલથી બહુ જાજુ પોલ્યુશન થતું હોય, એવો કઈ પ્રોબ્લેમ હોય, તો એ વસ્તુ પણ કન્સિડર કરવી પડે છે. ઓકે, સો ધેટ ઇઝ ફ્યુઅલ કોસ્ટ. નેક્સ્ટ, પાવર કોસ્ટ. સેમ પાવર કન્ઝપ્શન પણ પર પ્રોડક્ટ જોવામાં આવે છે. પર પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી કેટલી વપરાય છે, ઓકે, તે ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ મળે છે. ફોર એક્ઝામ્પલ, તમારી ઓટોમોબાઈલ સેક્ટર છે, તમે ટુ વ્હીલર્સ પ્રોડક્શન કરો છો, તો પર વન ટુ વ્હીલર પ્રોડક્શન તમારી ઇલેક્ટ્રિસિટી કેટલી વપરાય છે. એટલે એક બાઇક તમે પ્રોડક્શન કરો છો ત્યારે, એટલે કે પર બાઇક, ફોર એક્ઝામ્પલ ડેઈલીની 100 બાઇક બનતી હોય છે, બરોબર છે, તો પર બાઇક કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલા રૂપિયાની ઇલેક્ટ્રિસિટી અથવા કેટલા યુનિટ વપરાય છે ઇલેક્ટ્રિસિટી, આ ડિફાઇન કરવામાં આવે છે. અને એનું ઓલ્ટરનેટિવ શોધવામાં આવે છે કે ઇલેક્ટ્રિસિટીથી તમારું પર વ્હીકલ આટલા રૂપિયાનો ખર્ચો થાય છે, તો હવે એને રિડ્યુસ કરવો હોય તો શું કરવું, મેક્સિમમ ડિમાન્ડ ઘટાડવી, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું, કે કોઈ મશીનરીમાં ચેન્જીસ કરવું, કે ટેરિફ જે છે એ ટેરિફની કેટેગરી ચેન્જ કરવી, કે સપ્લાયર ઇલેક્ટ્રિસિટીના સપ્લાયર ચેન્જ કરવા, શું કરવું, એના પરથી ડિફાઇન થાય. ઓકે, તો એક્ઝામ્પલ છે, વન ઓફ ધી એક્ઝામ્પલ ટાઈપ ઓફ એનર્જી, એનું કન્ઝપ્શન, કોસ્ટ અને મંથલી બિલિંગ. ઓકે, નાવ છે બેન્ચમાર્કિંગ એન્ડ એનર્જી પરફોર્મન્સ.
જો એનર્જી પરફોર્મન્સ જે કંપનીનું સારામાં સારું હોય, બેસ્ટ હોય, એ ઓડિટ કરવા પછી ડિફાઇન થાય છે અને ફાઇનલી ઓડિટ પછી જે કંપની અથવા જે ઓર્ગેનાઇઝેશનનું બેસ્ટ એનર્જી પરફોર્મન્સ હોય એનું બેન્ચમાર્કિંગ કરવામાં આવે છે, એટલે એને સ્ટાન્ડર્ડ ડિફાઇન કરવામાં આવે છે અને એના પેરામીટર્સ પ્રમાણે બીજી કોઈ કંપની કે જેમાં પરફોર્મન્સ એનર્જીનું સારું ન હોય ત્યાં આ જે કંપનીનું પરફોર્મન્સ સારું હતું કે જેને બેન્ચમાર્કિંગ આપવામાં આવ્યું છે એ પ્રમાણે બીજી પુઅર એનર્જી પરફોર્મન્સ વાળી કંપનીનું કમ્પેરિઝન કરીને ઈ જે પુઅર એનર્જી પરફોર્મન્સ વાળી કંપની છે એનું પરફોર્મન્સ એનર્જીમાં વધારવા માટે ટ્રાય કરવામાં આવે છે. બરોબર છે, તો આ બધી વસ્તુ કન્સિડરેશનમાં લેવામાં આવે છે. Now, next and last topic, maximizing system efficiency. સિસ્ટમ ની એફિશિયન્સી ઇમ્પ્રુવ કઈ રીતે કરવી? This is also important topic કે આપણે કોઈ પણ સિસ્ટમ છે ની એફિશિયન્સી ઇમ્પ્રુવ કરવા માટે શું શું કરી શકીએ. તો some of the examples, some of the illustration which containing the maximizing system efficiency. First is eliminate the steam leakage by tap improvement. એટલે કે જે વાલ્વ છે કે નળ છે કે જ્યાંથી આપણે પાણીના ફ્લો અથવા પાણીની સપ્લાયના ક્વોન્ટિટીમાં ચેન્જ કરી શકીએ છીએ. તો એ જે વાલ્વ છે, વાલ્વ પણ ઘણા બધા આવે છે, બટરફ્લાય વાલ્વ આવે છે, નોન રિટર્નેબલ વાલ્વ આવે છે, બરાબર છે. પછી ઘણી બધી ટાઈપના અલગ અલગ સ્પ્રિંકલ્સ આવે છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના નળ આવે છે, બરાબર. તો આ બધી વસ્તુમાંથી જનરલી શું થાય છે તો કે સ્ટીમનો ફ્લો થતો હોય છે. તો એ સ્ટીમના ફ્લોને તમારે કઈ રીતે કંટ્રોલ કરવો, બરાબર. વાલ્વ દ્વારા કંટ્રોલ કરવો છે, નળ દ્વારા કંટ્રોલ કરવો છે કે બીજી કોઈ મેથડ દ્વારા કે જેમાં મિનિમમ લીકેજ થાય, બરાબર. એટલે કે જે જગ્યાએ સ્ટીમનું લીકેજ થતું હોય લીકેજ અરેસ્ટ કરવાનું, લીક પ્રૂફ ડિવાઇસ યુઝ કરવાના. આ કરવાથી તમે એનર્જીમાં જે સ્ટીમ લીકેજ થાય છે, જેને લીધે એનર્જી વેસ્ટ થાય છે, તમે એલિમિનેટ એટલે ઘટાડી શકો. નાઉ મેક્સિમાઇઝ કન્ડેન્સેટ રિકવરી, બરાબર છે. એટલે જે કન્ડેન્સરમાં જે પાણીનું અથવા સ્ટીમનું કે કોઈ પણ વસ્તુનું કન્ડેન્સ કરવામાં આવે છે એ પ્રોપરલી સારી એફિશિયન્સીમાં થવું જોઈએ, જેને લીધે આપણું ફ્યુઅલ ઓછું વપરાશે. નાવ એડ અપ કમ્બશન કંટ્રોલ ફોર મેક્સિમાઇઝિંગ કમ્બશન એફિશિયન્સી. એટલે કે જે કોઈ પણ ફર્નેસ છે એમાં કમ્બશન થાય છે ફ્યુઅલનું, બરાબર. જેવી રીતે બોઇલર છે, બોઇલરની અંદર પાણી હોય છે, બરાબર. પાણીને ગરમ કરવામાં, બોઇલ કરવામાં આવે છે. એની માટે શું યુઝ થાય છે તો કે તમારું શું હોય છે, ત્યાં ફર્નેસ હોય છે. તો ફર્નેસની અંદર જે ફ્યુઅલ નાખવામાં આવે છે એનું કમ્બશન કેવું થાય છે, એનું કમ્બશન જો 100% થાય, મેક્સિમાઇઝ કમ્બશન થાય તો આઉટપુટ કોલનું હીટમાં મેક્સિમમ મળે. અથવા કોઈ પણ ફ્યુઅલ છે, ફ્યુઅલનું કમ્બશન પ્રોપરલી 100% થાય તો એનું આઉટપુટ જે હીટના ફોર્મમાં મળે છે એ 100% મળે, જેના લીધે એફિશિયન્સી બોઇલરની ઇન્ક્રીઝ થશે અને આઉટપુટ વધારે મળશે. તો આ વસ્તુ પણ કરવામાં આવે છે. ધેન નેક્સ્ટ, રિપ્લેસ પમ્પ્સ, ફેન, એર કમ્પ્રેસર્સ, બરાબર છે, બોઇલર, ફર્નેસ, બરાબર. ઘણા બધા એવા ડિવાઇસ છે કે જે બહુ ઓલ્ડ થઈ ગયા છે, બહુ જૂના થઈ ગયા છે, જેની એફિશિયન્સી સારી નથી. ફોર એક્ઝામ્પલ એર કન્ડિશન છે અથવા એર કમ્પ્રેસર છે, તો રેફ્રિજરેશન છે, તો એ બહુ જૂનું થઈ ગયું છે, બહુ ઓલ્ડ ટેકનોલોજી વાળું છે કે જેમાં બહુ વધારે એનર્જી વપરાય છે. તો એને રિપ્લેસ કરીને તમે એની જગ્યાએ સારી એફિશિયન્સી વાળું, સારા સ્ટાર રેટિંગ વાળું ડિવાઇસ રાખી શકો, જેના લીધે તમે એફિશિયન્સી સિસ્ટમની ઇમ્પ્રૂવ કરી શકો. So these are the examples of maximizing system efficiency. બરોબર છે. બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ શફલિંગ ઓફ કમ્પ્રેસર ટુ મેચ નીડ. એટલે કે જ્યાં કમ્પ્રેસરની જરૂર હોય ત્યાં જ રાખવાનું, જે કેટેગરી અથવા જે સાઇઝની કમ્પ્રેસરની જરૂર છે એ જ સાઇઝનું રાખવું, બરાબર. જે રીતે આપણે ઘરમાં 10x10 નો રૂમ હોય તેમાં 1 ટનનું એર કન્ડિશન સફિશિયન્ટ હોય, છતાં તમે 1.5 ટનનું યુઝ કરો તો એમાં એનર્જી વેસ્ટ થોડીક થશે.
બરાબર છે. તેવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જેટલી કેટેગરીનું જરૂર છે કમ્પ્રેસર, એની કરતા વધારે અથવા ઓછી કેટેગરીનું વાપરશો તો એમાં એનર્જી વેસ્ટ થઈ શકે છે. પછી જે કઈ ડિવાઇસ છે, મશીનરી છે, એમાં ઇન્સ્યુલેશન લેવલ જે છે એની થિકનેસ જો પ્રોપરલી નહીં હોય તો પણ એમાં એનર્જીનો વેસ્ટ થાય. ઓકે, તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો આ બધા દ્વારા આપણે સિસ્ટમને મેક્સિમાઇઝિંગ એફિશિયન્સીમાં લઈ જઈ શકીએ. Energy audit instrument ખ્યાલ જ છે. Already we have discussed various types of energy audit instruments. જેમ કે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેમાં આપણે કેવીએ મીટર, કેડબલ્યુ મીટર, પીએફ મીટર, ફ્રીક્વન્સી મીટર, કેવીએઆર મીટર, એમીટર, વોલ્ટમીટર યુઝ કરીએ છીએ. પછી કમ્બશન એનાલાઇઝર, બરોબર છે, પ્રોપરલી કમ્બશન થાય છે કે નહીં એની માટે તમારે O2, CO નું, NO2 નું, SO2 નું લેવલ જોવું પડે છે. એની માટે કમ્બશન એનાલાઇઝર યુઝ થાય છે. ફ્યુઅલ એફિશિયન્સી મોનિટર, જેના દ્વારા ફ્યુઅલની એફિશિયન્સી મેઝર થાય છે. પછી ફાયરાઇટ, જેના દ્વારા આપણે શું મેઝર કરીએ છીએ તો કે O2 અને CO2 મેઝર કરીએ છીએ. નેક્સ્ટ છે થર્મોમીટર, કોન્ટેક્ટ ટાઈપ થર્મોમીટર છે, જેના દ્વારા આપણે કોઈ પણ સરફેસ અથવા કોઈ એરિયાનું ટેમ્પરેચર મેઝર કરીએ છીએ. ઇન્ફ્રારેડ થર્મોમીટર, જેને આપણે નોન કોન્ટેક્ટ ટાઈપ થર્મોમીટર કહી શકીએ, જેના દ્વારા આપણે એક ગન હોય છે, ગનના લેઝર બીમ દ્વારા, લેઝર બીમ જ્યાં પડશે ત્યાંનું આપણે ટેમ્પરેચર આ ગનની અંદર મેઝર કરી શકશું. ધેન પિટોટ ટ્યુબ, જેના દ્વારા આપણે શું કરીએ છીએ, એર વેલોસિટી મેઝર કરીએ છીએ. વોટર ફ્લો મીટર દ્વારા આપણે વોટરનો ફ્લો મેઝર કરીએ છીએ. સ્પીડ મેઝર કરવા માટે ટેકોમીટર કોન્ટેક્ટ ટાઈપનું છે અને સ્ટ્રોબોસ્કોપ નોન કોન્ટેક્ટ ટાઈપનું છે. એના આફ્ટર લીક ડિટેક્ટર, બરોબર છે, એમાં પણ અલ્ટ્રાસોનિક વેવ્સ હોય છે, જેના દ્વારા આપણે જે જગ્યાએ લીક થાય છે લીક અરેસ્ટ કરી શકીએ છીએ. લક્સ મીટર, લક્સ લેવલ, ઇલ્યુમિનેશન લેવલ ઓફ લાઇટ મેઝર કરી શકીએ છીએ. Okay, so these are the devices which are used during the audit time.